હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારા નવા મિની બ્લોગમાં. આજે આપણે બ્લોગ ચાલુ કરીશું. ફોન જમા થઈ જાય તો ઓફિસ સુધી કરીશું. અત્યારે મારું મોડું થઈ ગયું, હું થઈ ગયો ઓફિસ બાજુ હાલતો. પછી તો થઈ જાય આપણે મારુતિ ચોક બાજુ હાલતા, કેમ કે અવારમાં હાલીને જવું પડે મારુતિ ચોક સુધી. ત્યાંથી પછી આપણે રિક્ષા મળે તો મળે, નકર પછી ગંગેશ્વર બાજુ જવું પડે. પછી ભોગી જાય આપણે મારુતિ ચોક આપણે 2 રોડ ટપવા પડે. પછી અમે જો અત્યારે બધું એક દુકાને નહોતી ખોલી, 8:30 થઈ ગયા હતા આજે. પછી આપણે ઓફિસ બાજુ હાલતા થઈ જાય. રોડ ટપા રિક્ષાવાળાને ઊભી રાખવાની કોશિશ કરી, પણ એક રિક્ષા ઊભી ન રહી. પછી આ બાજુ આપણે રોડ ટપીને પછી ઘડીક રહી જાય ઊભા. મેં કીધું રિક્ષા મળી જાય ને તો આપણે અહીંથી ગંગેશ્વર ઘડીક વાર ઊભો રહ્યો, પણ કે રિક્ષા ન મળી, કેમ કે મારે થઈ ગયું હતું આજે મોડું. મારે ઘરે કામ હતું થોડુંક, એટલે મોડું થઈ ગયું. એટલે રિક્ષા વહી ગઈ હતી બધા ગાડીઓવાળા જ હતા. પછી થઈ ગયો ગંગેશ્વર બાજુ હાલતો. ગંગેશ્વર વાળો રસ્તો પકડી લીધો ને ગંગેશ્વર પગું થઈ ગયો હતો. આપણે સુરતમાં કોઈ દી એક વાર બ્લોગ નહોતો બનાવ્યો, પણ આજે આપણે ચાલુ કરી દીધો. ઘણા ખરા આપણે આમ જોતા હતા, તો પણ હવે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ રાખવાનું છે. જોવાવાળા જોયા કરે. હું પછી રિક્ષાની વાટ જોતો હતો, ઘડીએ પાછો જોતો હતો. મેં કીધું રિક્ષા આવી જાય તો પછી આપણે પહોંચી જાય ગંગેશ્વર ને ગંગેશ્વરથી આપણે રોડ ટપવાનો છે. હા, છે ગંગેશ્વરનું નાકું. આપણે પહેલાં બતાવ્યું તે મારુતિ ચોકનું હતું. ત્યાં મારુતિ ચોકથી રિક્ષા મળી જાય તો મળી જાય, નકર ન મળે ને ત્યાં લગી એટલું હાલીને આવવું પડે. એટલું નથી, હજી તો ઘણું છે, હજી થોડુંક હાલવું પડે એમ છે. પછી ભાઈ રોડ ટપી જો ઘડીક વાર કેમેરો રાખે મારી આમ. પછી હવે કેમેરો નહીં રાખું, કેમ કે હવે આ કેમેરો મારી આમ રાખે ને તો આખો મને ઉડાડીને જાય. પછી ભોગી જાઉં હીરાબાગ સાઈડ. હીરાબાગ આપણે આ રોડ છે ને એ બહુ હાઈવે જેવો આવે, ટ્રાફિક થાય બહુ. આ રોડ ટપવામાં છે ને બહુ ભીં પડી જાય. મારા હું કેમેરો નહીં રખાય, નકર મારા હું કેમેરો રાખે ને તો મને કોઈ ગાડીવાળો ઉડાડીને ઉયો જાય. પછી તો ભાઈ એવી તેવી રીતે કરીને આપણે રોડ ટપવાનું ચાલુ કરી દીધું. ઘડીએ ગાડીઓ આડી આવી જતી હતી, કેમ કે ફોન હતો હાથમાં, એટલે મારે જોવું પડે, ફોન ચોરાઈ ન જાય. એટલે હવે ઘડીક વાર મારી આમું કેમેરો રાખે, પછી પાછો કેમેરો બદલાઈ નાખે, કેમ કે કેમેરો મારી આમું રાખે ને તો મેળ નહીં આવે. પછી તો મિત્રો થોડુંક આવેલો ને તો રિક્ષા મળી જાય સીધી આપણે ઓફિસ સુધીની. રિક્ષામાં બે જાય ને 10 રૂપિયાનું ભાડું દે ને આપણે હાલતા થઈ જાય ભાઈ. પછી તો મારો ભાઈ 10 રૂપિયા દે ને પછી થઈ જાય રિક્ષામાં હાલતા. પછી આપણે ઓફિસે પગું આવી જાય. આ વિડીયો તમને ગમે હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને. હવે આપણે વિડીયો અહીંયા જ પૂરો કરીએ. બાય.